હવે માર્કેટના ફ્રન્ટ પર જોઈએ તો વૈશ્વિક બજારોના સંકેત પર નજર કરીએ કઈ રીતે આજના દિવસ માટે, કારણ કે જે સિરીઝની મજબૂતી સાથે આપણે શરૂઆત જોઈ, નવા રેકોર્ડ આજે પણ આપણને સંકેતો બનતા દેખાડી રહ્યા છે, પરંતુ ગ્લોબલ સેટઅપ શું કહી રહ્યું છે? જે આજના દિવસે પણ ગ્લોબલ સેટઅપ તો એ જ સંકેત આપી રહ્યું છે કે આવનારા કે અહીંયાથી આજના દિવસે પણ એક સારી એવી તેજી જોવા મળી શકે છે. જો ગઈકાલે આપણે ક્લોઝિંગ બેલની અંદર આપણી સાથે હેમેન ચોકસી જોડાયેલા હતા, તેઓ કહેતા હતા કે અહીંયાથી 22,200 જો આજના દિવસમાં ટકી રહે છે તો પછી આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. ને એ જ લાઇનની અંદર આપણને ખાસ કરીને અમેરિકન બજારો પણ જો આજના દિવસે એક તેજીને સંકેત આપી રહ્યા છે. ખાસ કરીને S&P 500, નાસ્ડેક બંનેની જે એક શિખર તરફની કૂચ છે તે આપણને ખાસ કરીને અહીંયાથી જોવા મળીને ગઈકાલે જે FOMCની મિનિટ્સ આવી, એ મિનિટ્સ પરથી હવે અહીંયાથી એવું લાગી રહ્યું છે કે કદાચ સપ્ટેમ્બરની જે બેઠક આવે ફેડની, તેની અંદર આપણને કદાચ વ્યાજદર કાપ એક આવતો જોવા મળી શકે છે. હવે જુઓ, જ્યારે આંકડાની અંદર પરિવર્તન આવે છે ત્યારે આ સેન્ટિમેન્ટ એવું બદલાયા કરે છે અમેરિકાના બજારની અંદર. હવે હજી જો આપણને આ જૂનના આંકડા જે આવશે કે જુલાઈના આંકડા આવશે, જો એની અંદર કોઈ નરમાશ જોવા મળે છે તો ફરી પાછું આ સેન્ટિમેન્ટ આપણને બગડતું દેખાશે. એટલે એના પર તો એક ખાસ નજર રાખવાની જ છે. પરંતુ ગઈકાલે જે FOMCની મિનિટ્સ આવી અને એની અંદરની એક મુખ્ય વાતો બહાર આવી, એના પર નજર કરી લઈએ. હાલમાં US ફેડ ફેડ જે છે એ રેટ ઘટાડવાના પક્ષમાં નથી. ફેડ દર ઘટાડતા પહેલાં મોંઘવારી 2% પર રહે તેવી ફેડને એક આશા છે અને 19 ફેડ અધિકારીઓ હજી સુધી કાપની તરફેણમાં નથી. એટલા માટે જ્યાં સુધી ગઈકાલે પણ આપણે જોયું હતું, જેરમ પોવેલનું નિવેદન આવ્યું હતું કે જો કદાચ કોઈ અહીંયાથી આપણને ઉતાવળ કરીએ છીએ અને ઉતાવળમાં ખોટો નિર્ણય લેવાઈ જાય એવું નથી કરવું, એટલા માટે તેઓ હજી પણ રાહ જોઈ રહ્યા છે. જો કે જે પ્રકારના આપણને આર્થિક આંકડાઓ વિવિધ મોરચેથી અમેરિકામાં જોવા મળી રહ્યા છે, તો અત્યારે એ જ સૂચવી રહ્યા છે કે કદાચ આપણને એક રેટ કટ કદાચ જોવા મળી જાય અને અમેરિકાના બજારની અંદર ફરી એક વખત સપ્ટેમ્બર મહિનાની આશા બંધાઈ છે. જોઈએ હવે આવનારા 2-3 મહિનાના આંકડાઓ કેવા આવે છે, એના પર એક ખાસ ધ્યાન રહેશે કે અમેરિકાના બજારની અંદર આપણને કઈ પ્રકારેની એક્શન આવતી જોવા મળે છે. પરંતુ એ બધાની વચ્ચે આજના દિવસે એક યુરોપિયન બજાર પણ ખાસ ફોકસમાં રાખજો, કારણ કે યુકેની અંદર આજે આપણે ચૂંટણી થવાની છે, મતદાન થવાનું છે અને આપણા આમ તો રાત્રે ત્યાં એક્ઝિટ પોલ આવશે, ત્યાં સુધીમાં આપણા બજારો તો બંધ થઈ ગયા છે, પરંતુ યુરોપિયન બજાર પર પણ એક આજે નજર. બીજી તરફ આજના દિવસે અમે એશિયાના બજારો પર પણ નજર કરી લો. જુઓ, નિક્કેઈ, હેંગસેંગ બંનેની અંદર એક પોઝિટિવિટી છે. શાંઘાઈ થોડુંક નરમાશ બતાવી રહ્યો છે, પરંતુ કોરિયા, તાઇવાન, સિંગાપોર તમામ બજારો આજે આપણને એક પોઝિટિવ સંકેતો સાથે ખુલતા જોવા મળી રહ્યા છે. પરંતુ આની વચ્ચે આપણે એક વખત ગિફ્ટ નિફ્ટીના પણ સંકેતો પર નજર કરીએ તો જુઓ, ગઈકાલે આપણને જે 24,365નું ક્લોઝિંગ ગઈકાલે નિફ્ટી પર જોવા મળ્યું હતું ને અત્યારે ગિફ્ટ નિફ્ટી છે 24,457ના સંકેતો આપી રહ્યું છે. એટલે 91 પોઈન્ટનો ઉછાળો આજના દિવસમાં આવે. હવે ગઈકાલે નિફ્ટીએ 24,302ની પાસે એક નવા હાઈ તો બનાવ્યા હતા. હવે જોવાનું એ છે કે આજના દિવસમાં હાઈ નવા શિખર નિફ્ટી બનાવે છે કે નહીં. જોકે આજની જે સેટઅપ છે એ જોતા તો લાગે છે ચારની કે આજના દિવસમાં પણ એક નવા શિખર આપણને બનતા દેખાઈ શકે છે. તો ખાસ